પાલિતાણાના ખારો નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળતા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી। પાલિતાણા શહેરમાં પસાર થતી ખારો નદી દૂષિત બની રહી છે, ત્યારે જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને ગટરના પાણીથી ખદબદી રહેલી નદીને કારણે તેને શુદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ માંગ કરી છે અને પાલિકામાં રજૂઆત પણ કરી છે। ત્યારે વહેલી તકે શહેરમાંથી પસાર થતી આ નદીને શુદ્ધ કરવામાં આવે અને જળકુંભી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે વિપક્ષ સહિત દ્વારા પણ અગાઉ પણ રજૂઆતો કરેલી છે। ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે નિવેદન આપ્યું હતું। ખારો નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, શું કહેશો? ખાસ કરીને જે પાલિતાણાની આપણી મેઇન જે પાલિતાણાને મધ્યમાંથી નીકળતી ખારો નદી છે એમાં અત્યારે જોકે દર વર્ષે જળકુંભી વેલ અતિશય ગંભીર માત્રામાં પ્રસરી જાય છે। આવા ટાઈમે જળકુંભીનો આખો થર જામી જતો હોય છે અને એ ખૂબ પ્રદૂષણ માટે અને માનવજાત માટે બહુ હાનિકારક છે। અને ખાસ કરી અને સરકાર દર વખતે મોટા મોટા પ્રોજેક્ટો લાવતી હોય છે, તળાવો ઊંડા ઉતારવા, નદીઓ ઊંડી ઉતારવી, છતાં અહીંયા કોઈ એવું પ્રોજેક્ટ આવતો નથી અને એવા કોઈ પ્રોજેક્ટ ઉપર અહીંયા કામ થતું નથી। અને અવારનવાર ઇરિગેશનને પણ રજૂઆત કરેલી છે, ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે, કોઈ ખારો નદી 2 થી 3 ફૂટ ઉતારવામાં આવે તો પાલિતાણા નદી પ્રોપરમાં જે લાગેલો ઓટ છે નદીનો એ 2-3 ફૂટ ઓછો થઈ જાય તો પ્રદૂષણ પણ ઓછું થાય। કારણ કે હાલમાં નગરપાલિકા દ્વારા દૂષિત પાણી જે ગટરનું પાણી છે એ પણ ખારો નદીમાં ઠલવવામાં આવે છે। એટલે પાલિતાણામાં જે નદીમાં અત્યારે પાણીનો ઓટ છે એ બધો પ્રદૂષિત પાણી છે।